એક એવી છોકરી જે પંજાબની ગલીઓમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી. પિતાએ હોકી સ્ટિક આપી તો એણે બેટ પકડ્યું અને 16 વર્ષ પછી એ જ છોકરી ઇન્ડિયન ટીમની કેપ્ટન હતી અને એના હાથોમાં વર્લ્ડ કપ હતો. આ છે હરમનપ્રીત કૌર. પંજાબના મોગામાં હરમનપ્રીતનો જન્મ થયો. પાડોશી અને સગાવાલાઓ મેણા મારતા કે ક્રિકેટ છોકરીઓની રમત નથી, પણ પરિવારે હંમેશા તેનો સપોર્ટ કર્યો. ત્યારબાદ 2009માં તેણે ઇન્ડિયન વુમન ટીમમાં ડેબ્યુ કર્યું. 20 જુલાઈ 2017 વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપની સેમીફાઇનલ ઓસ્ટ્રેલિયા સામે ઇન્ડિયાએ 35 રન પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. પછી હરમનપ્રીત ક્રીઝ પર આવી. પહેલી 50 26 બોલમાં, બીજી 50 માત્ર 17 જ બોલમાં. તેણે માત્ર 115 બોલમાં અણનમ 171 રન ફટકાર્યા. ઇન્ડિયાનો સ્કોર 281 એ 4 વિકેટ થયો અને ઓસ્ટ્રેલિયાને 245 રનમાં ઓલ આઉટ કરીને ઇન્ડિયાએ ફાઇનલમાં એન્ટ્રી લીધી. પરંતુ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હાર મળી. હાથમાં આવેલી ટ્રોફી છટકી ગઈ, પણ હરમન તૂટી નહીં. 2 નવેમ્બર 2025ના રોજ ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી વુમન્સ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવી. હરમનપ્રીત કૌરના હાથમાં ફાઇનલી વર્લ્ડ કપની ટ્રોફી આવી ગઈ. આઈસીસી વુમન્સ વર્લ્ડ કપ જીતનાર તે પ્રથમ ભારતીય વુમન ટીમ કેપ્ટન બની. હાલમાં જ આ ઇન્ટરનેશનલ ફોર્મેટમાં 200 ઇન્ટરનેશનલ મેચ રમનાર હરમનપ્રીત પ્રથમ વુમન ક્રિકેટર બની છે. સ્પોર્ટ્સના આવા જ ગુજરાતી વિડીયોઝ જોવા જોડાયેલા રહો સ્પોર્ટ્સ ગુજરાત સાથે.